નમસ્કાર 10 ટકોરો સાથે હું છું કિરણ. નજીક આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો સાયલામાં ફાયરિંગની ઘટના બની છે. સાયલામાં નજબી બાબતે સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરાયું. 8 જેટલા લોકોએ ફાયરિંગ કર્યું. જૂની અદાવતે હવામાં ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન. ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતને ધ્યાનમાં રાખી હવામાં ફાયરિંગ થતા પોલીસ પણ દોડતી થઈ હતી. તજાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરવાણિયા ગામમાં સાંજના આશરે 5 થી લઈને 5:30 વાગ્યાની વચ્ચે એક ફાયરિંગની ઘટના બનેલી હતી. આ ઘટનામાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા જ્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી તો જે ફરિયાદી છે હાથીભાઈ દાનભાઈ ખવડ, એમની ફરિયાદ મુજબ કુલ 8 લોકો પોતાની અલગ અલગ ગાડીમાં તેમના ઘર પાસે આવી અને જૂની જે એક એમના વચ્ચે એક બોલાચાલી અને નાની મગજમારી થયેલી હતી એનું ઉપરાણું લઈ અને એમના ઉપર ફાયરિંગ કરેલું હતું અને એમના દરવાજા ખખડાવી અને નુકસાન પહોંચાડેલું હતું અને જે છે તીક્ષ્ણ હથિયારો વડે એમના આખા પરિવારને ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તજાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરવાણિયા ગામમાં સાંજના